તો ગાઈસ સવારમાં થેપલા બની રહ્યા છે અને મારો આરતોડો થેપલા બનાવશે. હાય બેટા, હાય. આ તો નિશાને જઈ બટાજે ચમ હે નહીં જવાનું નિશાળે, મોડું થઈ ગયું. એટલે મોડું થઈ જાય નિશાળે નહીં જવાનું. ચમ બેટા, અરે અપલ બેટા, તાર નિશાળે જવાનું બેટા, જવાનું હે, જવાનું હે, જવાનું હે. સારું લો. હાય ગોગલી બેટા, મોટું મોટું ખાંગાયરું બેટા, એમ નામ ચા પી લેવાનો. સારું કહેવાય. લો હા ગાઈસ, સવારના 9 વાગી ગયા છે અને મારો દીકરો આજે એને નિશાળે નથી ગયો કારણ કે સવારમાં આપણે જાગવામાં મોડું થઈ ગયું હતું. 8 વાગે જાગ્યા હતા. કેટલા વાગે જાગ્યા હતા બેટા? 8 વાગે જાગ્યા હતા અને અહીંયા 8 વાગે નિશાળે દરવાજો બંધ થઈ જાય. કા બેટા? એટલે આજે મારી છોકરી નિશાળે નથી ગઈ. કા બેટા? આ બેટા. અને અમારા આરતીને જો ફુલાવર સુધારવા આપ્યું હતું પણ હા કૂચો કરી નાખ્યો છે અને એની મમ્મી થઈ ગરમ હવે. હા કૂચો થઈ ગયો ને હાવ. બોલો, એક પણ કામ આરતું હે ને સરખું નથી બનાવતી. આરતું બેટા શું કરેશ? લસણ ને એવું બધું. ઓકે, શું શું નાખ્યું આમાં બેટા? લસણ અને જીરું અને આદુ અને બધા મરચાં ને એવું બધું. અને મરચી. પછી આને આમ કૂચડો કરી નાખવાનો, એમને ખાંડી નાખવાનું. ઓકે. હાય અપલ બેટા, રોટી બનાવશ બેટા? રોટી બનાવેશ હે અપલ? મારો છોકરો હાલ્યો આવે છે જો. હાય અપલ બેટા, અપલ બેટા, ફોન ન લેવાય બેટા, આમાં તારો વિડીયો બને છે જો. બને હે ને તો ફોન ન લેવાય તારે. હા હાય કહી દે બેટા, આમ આમ હાય હાય કહી દે તો, કહી દે તો, હાય કહી દે તો, હાય બાબા કહી દે, બાબા કહી દે બેટા. શેનું શાક બનાવવાનું બેટા? ફુલાવરનું. ઓકે, તો હવે પહેલા આપણે આને તેલ આવવા દઈશું ને. હાલો. તો આપણે આને બધું ખાંડેલું મિક્સ કરેલું જ છે ને. શું શું નાખ્યું અંદર? આદુ, મરચી, લસણ, જીરું, પછી મીઠું, મસાલો અને હળદર. ઓકે, તો હજી તેલ આવ્યું નથી, વાર લાગશે ને તેલ આવતા. અને આ છે ફુલાવર. ફુલાવર કહેવાય ને, શું કે ગોપી? ફુલાવર. ઓકે, કેવું મસ્ત સુધાર્યું હો. કોણે તે સુધાર્યું હતું? અને પાછી તારી મમ્મી રાડ્યું પાડે કા કે ઝીણું ઝીણું કરી નાખ્યું. આટલું તો જોઈએ જ તે ને બેટા, કે ઝીણું થઈ ગયું છે. બરાબર જ છે. તો હવે હિંગ અને રહી આવી ગયું છે તેલ. પહેલાં જોઈ લેતો, હજી તેલ ના આવ્યું બેટા. ઘડીક તેલ આવવા દો, ત્યાં સુધી આ મસાલો બધો પલાળી નાખો મસ્ત. વાહ, મસ્ત ચટણી બની જાય હો. હે હાથ ચેક કરો તો હવે તેલ આવ્યું નથી ને. નથી આવ્યું. વાહ, ફુલાવર રેડી છે. મસાલો રેડી છે. રાઈ અને હિંગ રેડી છે. પાણીનો લોટો રેડી છે. પણ આ તેલ આવતું નથી. કાઢ કેમ તેલ નહીં આવતું બેટા?
હે શી ખબર. સારા ગામનું તેલ નહીં આવતું બોલો. સગડો તો ફૂલ વ્યાતો થઈ ગયો જો. તો અમે તો તેલ તેલ આવી ગયું છે તો અમે આપણે રહી નાખી હિંગ અને રહી બે નાખી દીધું છે. વાહ. અને હવે શું નાખશું આપણે? તેલ તો મસ્ત આવી ગયું હો. તો હવે આપણે એમાં નાખી દઈશું મસાલો. હે વાહ. જો ઓલો આવ્યો એ આવ્યો હકુ આવ્યો. આય ચામાં મસાલો અને મીઠું અને હળદર હંધું નાખી દીધું હતું આપણે નાખવાનું છે નહીં. મસાલા હંધું નાખી દીધું. મસાલો આવી રહ્યો છે તો મસાલામાં હવે શું નાખવાનું છે કઈ? ના હવે આપણે તેને ઘડીક સીવું ઢાંકી દઈશું. તો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારા વિડીયોને. તો હવે આપણે જોઈશું કે મસાલો એકદમ સડી ગયો છે. પાણી નો નાખવું પડે બે ટાઈમ એટલે મસાલો ન બરે ને. એટલે મસાલાને બાફવા દેવો પડે? ના, સડવા દેવો. સડવા દેવો પડે. ઓકે ઓકે બેટા. ના સે પુલાવ ને ઘડીક વાર મેં એકદમ મસાલો આવડો થઈ ગયો છે. એમાં આપણે નાખવાનું છે તો હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું એમને બેટા. થોડુંક આમ હરખો હલાવી તો નાખો, બધા મસાલા મિક્સ થઈ જાય. દીધું હવે આપણે મિક્સ કરી લેવી. સરખું મિક્સ કરી લઈશું બરાબર ને. આમાં કઈ અત્યારે પાણી નાખવું પડશે કે એમને એમ ચાલશે? અત્યારે નહીં, સડી જાય પછી નાખવાનું. ઓકે. હવે આપણે થોડી છે ને પાણીની બફવા દઈશું. આપણે એમાં ટમેટા નાખવાના છે એટલે ટમેટા મોરવા હું બેસી ગઈ છું, તમે જોઈ શકો છો. બે મોરી રહી છું. તો આપણે ટમેટા મોરી નાખ્યા છે અને હું આપણી છે ને આને કરી ઉતારી લેશ. ગરમ હશે બેટા, ગરમ હશે. હવે આપણે હલાવી નાખીશું અને હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈશું. આ ટમેટા છે
હવે પાછું આપણે છે ને એને ઘણી ઉકળવા દઈશું અને પછી આપણે એમાં પાણી નાખી દઈશું. ટમેટાને આપણે ઘડી પેલા ખાવા દઈશું અને પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. તો હવે આપણે આમાં જોઈ લેશું અને હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. હા તો મને એ અડધા કપ બસ જો થોડા સા ડાલ દો. તો હવે આપણે પાણી એડ કરી દઈશું અને હવે આપણે પચીડા એને લાય સીબું ટાકી ને આપણે છે ને સીબું ઢાંકવું. અને હવે આપણે થોડું પાણી લઈ તારકો લઈ મારકો લઈ લે ક્લિક કર હેલો મેમ લઈ મારકો ચાલો મારકો તો મેં ગોગોદડા સાંકેલ વાન મોંડિયા છે તમે જોઈ શકો છો. પેલા આપણે છે ને આ વસી આમ જો પેલા કરને થા એમાં કરી પેલા આ વસી રાખવાનું પછી આમ પછી આ પછી આપણે આ બંને આ તો આલુ મંદી સાનો કોટ બે દે આને રાખી દેવાનું અને આને રાખી અને આ કોટને આપણે અહીંયા રાખી અરે ઘડિયાળ મૂકી દે. ને આપણે છે ને અને સોસ નાખવાનું. પપ્પા દેખી દો કોની ઘડિયાળ હા इसको पता મમ્મીની नहीं था मारी काकीनी છે. તો ફાઇનલી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને શાક બની ગયું તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને આવતા રહ્યા. આપણે આજે સ્કૂલે નથી ગયા કારણ કે લેટ થઈ ગઈ હતી એટલા. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.